મોર્નિંગ કઈ રીતે આજે બ્રોકરેજ હાઉસીસના રિએક્શન છે? ચાંદી ખાસ કરીને ફ્રાઇડેના જે એજીએમ આવે રિલાયન્સને ત્યારબાદ અહીંયા બધા જ બ્રોકરેજ રિપોર્ટ જે છે તે આપણને રિલાયન્સ પર જ આવતા જોવા મળી રહ્યા છે. તો શરૂઆત આપણે કોટકથી કરશું તો કોટક તરફથી રિલાયન્સ માટે આપણને એડ રેટિંગના રિપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 1595 પ્રતિ શેર કરે છે. તેમનું માનવું છે કે FY 22 થી 27ની વચ્ચે એપિટા જે છે તે બમણું કરવાનો લક્ષ્ય કંપની અહીંયા પુનરાવર્તિત કર્યો છે. તે સાથે તેમણે પણ કહેવું છે કે ઓર્ગેનાઇઝ રિટેલ માટે આગામી 3 વર્ષમાં 20%થી વધુ રેવન્યુ વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે મેનેજમેન્ટે FMCG બિઝનેસ માટે 5 વર્ષમાં 1 લાખ કરોડ આવક હાંસલ કરવાનો પણ તેમને લક્ષ્ય આપ્યો છે. તે સાથે બ્રોકરેજ રિપોર્ટનું એ પણ કહેવું છે કે વૈશ્વિક હાજરી સાથે ભારતની સૌથી મોટી FMCG બનવાની મહત્વાકાંક્ષા જે છે તે મેનેજમેન્ટે અહીંયા દર્શાવી છે અને સાથે મેટા સાથે એક નવા જેવીની જાહેરાત પણ કંપની કરી છે અને ગૂગલ ક્લાઉડ સાથેની તેમની પાર્ટનરશિપ જે છે તે અહીંયા તેમને વધારી છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ આપણે જોઈ રહ્યા છે. જેફરીઝ તરફથી પણ આપણને રિલાયન્સ માટે બાય રેટિંગ્સના રિપોર્ટ જોવા મળી રહ્યા છે. ટાર્ગેટ તેમને 1670 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે H1 કરંટ યર 2026માં જીઓ આઈપીઓની યોજના જે છે તે હાલમાં જોવા મળી રહી છે અને બ્રોડબેન્ડ ટ્રેક્શન અને વિદેશી ગ્રાહકોને તેમને 5G સ્ટેક્સ વેચવાની પણ યોજનાની વાત જે છે તે મેનેજમેન્ટ એજીએમમાં આપણને જાહેર થતી જોવા મળી રહી છે. તે સાથે રિટેલ માટે 3 વર્ષમાં 20% એટલે કે 20% CAGR ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. 5 વર્ષમાં આવક જે છે તે $12 બિલિયન સુધી વધારવા માટે FMCGમાં મોટા રોકાણની પણ જરૂરત પડશે તેવું બ્રોકરેજ હાઉસનું કહેવું છે. સાથે તેમને પણ કહેવું છે કે ન્યૂ એનર્જી મહત્વાકાંક્ષાઓને વિસ્તૃત કરવા માટે લક્ષ્યને નક્કી કરવા પર પણ અત્યારે જે ખાસ કરીને કંપની આ ફોકસ કરતી જોવા મળી રહી છે. અને જીઓના આઈપીઓથી રિલાયન્સમાં સંભવિત હોલ્ડકો જે છે તે ડિસ્કાઉન્ટ અહીંયા થઈ શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ રિપોર્ટ છે પરંતુ એક જગ્યા પર તેમને ચિંતા વ્યક્ત કરી છે. HSBCનો રિપોર્ટ પર નજર કરશો. રિલાયન્સ તરફથી બાય રેટિંગ્સ છે. ટાર્ગેટ રિલાયન્સ માટે બાય રેટિંગ છે. ટાર્ગેટ તેમને 1630 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એજીએમનું જે ખાસ કરીને જે સંબોધન આવ્યું છે તેમાં AI અને ખાસ કરીને તેને સંસ્થાકીય બનાવવા માટે એબિટાને બમણું કરવા માટે અને ડિજિટલ જે છે બિઝનેસને આઈપીઓ પર તેઓ ખાસ કરીને આ કંપની ફોકસ આપતી જોવા મળી રહી છે. તે સાથે કંપનીએ રિટેલ ગ્રોથને સુધારવા પર ફોકસ કર્યું છે. ન્યૂ એનર્જી બિઝનેસે કરવાની પણ અહીંયા થીમ જે છે તે અહીંયા આપણને આવતી જોવા મળી રહી છે. JP મોર્ગનના રિપોર્ટ પર નજર કરશો. રિલાયન્સ માટે તેમને અહીંયા ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. ટાર્ગેટ તેમને 1695 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મુખ્ય જાહેરાત જે છે તે જૂન 2026 સુધીમાં રિલાયન્સ જીઓએ લિસ્ટ કરવાનો જે છે તેમને અહીંયા ઇરાદો આપ્યો છે. સાથે તેમને પણ કહેવું છે કે હવે કદાચ વેલ્યુ અનલોકિંગ ના પણ થાય. સાથે તેમને એ પણ વાત કરી છે કે જીઓ લિસ્ટિંગથી હોલ્ડકો ડિસ્કાઉન્ટની ચિંતા પણ અહીંયા વધી શકે છે અને ટેરિફ વધારો જે છે તે સ્ટોક માટે એક ટેકા લિસ્ટ થઈ શકે છે. પરંતુ સામે તેમને એ પણ વાત કરી છે કે રિલાયન્સનું વેલ્યુએશન જે છે હાલમાં ખૂબ જ તેમને આકર્ષક લાગી રહ્યું છે. એટલે કે પોઝિટિવ રિપોર્ટ આપણે અહીંયા દર્શાવી શકાય. અને છેલ્લે મોતીલાલ ઓસવાલ તરફથી પણ રિલાયન્સ માટે આપણને ખરીદારીની સલાહ જે છે યથાવત જોવા મળી રહી છે. ટાર્ગેટ તેમને 1700 રૂપિયા પ્રતિ શેર તેમને યથાવત રાખ્યા છે. તેમનું પણ કહેવું છે કે H1 કરંટ યર 2026માં જીઓ જે છે તે જીઓની આઈપીઓની યોજના છે આવનારા સમયમાં જોવા મળી રહી છે. સાથે આગામી 3 વર્ષમાં 20%થી વધુ રિટેલ આવક CAGRનો લક્ષ્ય અંક જે છે અહીંયા મેનેજમેન્ટે આપ્યો છે. સાથે તેમને પણ કહેવું છે કે નવા ગ્રોથ ડ્રાઈવર્સ તરીકે AI અને FMCGનું અનાવરણ જે છે અહીંયા કંપનીએ કર્યું છે અને FY 25-28માં ખાસ કરીને જીઓ જે છે તે 19% એબિટા CAGR સાથે સૌથી મોટા ગ્રોથ ચાલક તરીકે જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને એજીએમની જેટલી પણ આપણે જોયું છે કે જે આઉટકમ આવ્યા છે ત્યારબાદ ઓલમોસ્ટ બધા જ બ્રોકરેજ હાઉસ જે છે તે આપણને ખૂબ જ પોઝિટિવ રિપોર્ટ આપણને આપતા જોવા મળી રહ્યા છે અને ટાર્ગેટ્સ પણ ખૂબ જ આપણને અહીંયા વધતા જોવા મળી રહ્યા છે. જી